તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા કોર્પોરેશને હીટવેવને લઈને કર્યો મોટો નિર્ણય કે જે તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ORS પાવડર અપાશે ફ્રી। ત્યારે વડોદરામાં 34 જગ્યા પર વોટર કુલર નાગરિકો માટે મુકાયા છે, જ્યાં અલગ અલગ જગ્યા પર ટેન્ટ બાંધીને પાણીની પરબ પણ બંધાશે। ત્યારે પાલિકાના તમામ કોન્ટ્રાક્ટરોને જે ક્રેડાઈના બિલ્ડરોને અપાયો છે આદેશ। ત્યારે બપોરે 1 થી 4 વાગ્યા સુધી મજૂરો પાસે કામ ન કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે, જ્યાં કોર્પોરેશનના બગીચાના સમયમાં પણ વધારો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે। આવનારા 5 દિવસ માટે હીટવેવની આગાહી છે। ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ CHC PHC બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે। તમામ CHC PHC ખાતે ORS કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે। વડોદરામાં 34 જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે। એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે। ખાસ કરીને IEC મટીરિયલ કે જેનાથી પેમ્પલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે। વડોદરા શહેરના તમામ LED TV પર આની આગાહી અને જે IEC મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે। ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે। કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે, જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે, જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે, એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં। જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર